કાળઝાળ ગરમીમાં પાટણના સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પાણીની પારાયણથી લોકો ત્રાહિમામ છે। સાંતલપુરથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલ છોર ગામમાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ પીવાના પાણી માટે કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી તેવો ગ્રામજનોનો આરોપ છે। છોર ગામમાં અંદાજિત 700 થી વધુ વસ્તી છે અને 200 થી વધુ લોકો પશુધન નિર્વાહ કરે છે, પરંતુ ગામમાં પાણી મળી રહે તેવું કોઈ જ સ્ત્રોત નથી અને પાણીના તળ પણ ખૂબ જ ઊંડા ગયા છે, એટલે બોરવેલ થકી પાણી મળે તેવી પણ કોઈ શક્યતા નથી, જેથી એક બેડા માટે મહિલાઓ 6 થી 7 કિલોમીટર ખેતરો ખૂંદી રહી છે, ત્યારે એક બેડું પાણી તેમને પ્રાપ્ત થાય છે। ગામના લોકોનું કહેવું છે કે હર ઘર નળની વ્યવસ્થા તો કરવામાં આવી, પરંતુ છોર ગામમાં નળ થકી પાણી પહોંચાડવામાં વહીવટી પ્રશાસન નિષ્ફળ ગયું છે। पानी આવતું નહીં, પૈસા હોય તો પાણી મંગાવી, બધા વસે મંગાવી થોડા પૈસા કરીને, તો એમાં એક કેરબો ભરીએ, કોઈ બેડો ભરીએ કે તમને આટલા 50 રૂપિયા દેશે, 100 રૂપિયા દેશે, એમ કરીને 1000 રૂપિયા બનાવીને ટંકર મંગાવી। નથી મળતું પાણી સાહેબ, કાંઈ પાણી નથી મળતું। અમે આ 80 વર્ષ છામોને રાડું રહેતી, હું એક બેડું એક ડેગડું ભરીને આવું તો હું પીવું કે છોકરા પીએ કે માલ પીએ। અમે સાહેબ અહીં બેઠા અહીં પાણી માટે, મારે પાણી નથી પીવા, ટેન્કરની વાટ જોઈને બેઠા અહીં। ટેન્કર આવે તો પાણી ભરીએ, ટેન્કર વગર પાણી છેડે એમ ભરીએ। ટેન્કર વાળો પૈસા લેશે ને 1200 રૂપિયા લેશે। પાણી તો સાહેબ અમને તો એ આદત નથી કે પાણી આવે, પાણી તો આવતું નથી, નળ આવ્યા છે પણ પાણી ના હાથ દી ઉગે ને અમારે પાણી ભરવા દાવાનું। હવે અમે પાણી ભરવા દાવી કે અમે કમાવા દાવી કે છોકરાને પાણી લઈ આવીને રસોઈ બનાવી। હવે અમારે બહુ નહીં, હવે અમને પાણી કોણ ભરી આવી ગયા, તમે પાણી પી આવી એમાં તકલીફ છે। કદી પાણી લાવો છો? પાણી અત્યારે કોઈ પદે જાય ને કોઈ રાજુ જાય, કોઈ હાથર પર જાય,